ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ નવો જ નાસ્તો જે તમે ક્યારેય નહીં ખાધો હોય અને ક્યારેય નહીં બનાવ્યો હોય। તો આ નાસ્તો એટલો હેલ્ધી અને વિટામિનથી ભરપૂર અને વેટ લોસમાં પણ ખાઈ શકાય અને ખૂબ જ સરળ રીતે અને ઝટપટ બનતો તેવો આપણે નાસ્તો એટલે કે તેવા પરાઠા બનાવીશું। તો ચાલો આપણે અહીં બધા જ વેજીટેબલ મસાલા જોઈ લઈએ। તો સૌપ્રથમ મેં અહીં કરકરો જાડો 1 વાટકા જેટલો લોટ લીધો છે। ત્યારબાદ મેં અહીં પીળા રંગનું કેપ્સિકમ લીધું છે 1 નંગ, 2 નંગ ગાજર, અડધી નંગ જેટલી કોબી, ત્યારબાદ 2 નંગ જેટલા કાંદા ને રેડ કેપ્સિકમ ને ગ્રીન કેપ્સિકમ તે બંને 1 લીધા છે અને 2 નંગ જેટલું બટાકું। ત્યારબાદ કોથમીર, 1 આદુનો ટુકડો, 4 થી 5 જેટલી લીલી મરચી ને ત્યારબાદ લસણ લીધું છે ખૂબ જ વધારે પડતું ને હળદર અને લાલ મરચું પાવડર, અડધી ચમચી ને સ્વાદ પ્રમાણે મીઠું। તો આ બધું જ આપણે સાઈડ પર કરીને આપણે અહીં લસણ અને આદુ મરચાંને વાટી લઈએ। તો મેં જે બધું વેજીટેબલ લીધું છે તે 1 નંગ જેટલા મેં કેપ્સિકમ લીધા છે। તમારે જેટલા પૂરતા પ્રમાણમાં ઉમેરવા હોય તેટલા લઈ શકાય। ત્યારબાદ આદુને આપણે સમારીને આપણે સાથે થોડી એવી કોથમીર ઉમેરીશું ને પછી આપણે બધું જ આ રીતે વાટી લઈએ કટરના મદદથી। તો અહીં અધકચરું એવું જ આપણે અહીં વાટવાનું છે। લસણનો ભાગ વધારે લીધો છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવશે। તો આપણે એક વાસણ લઈને તેમાં આ વાટેલો મસાલો આપણે ઉમેરી દઈએ। સાથે ઉમેરીશું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર ને હવે આપણે જે બટાકું ખમણીને લીધેલું તે આપણે ઉમેરીશું। તો ત્યારબાદ રેડ કેપ્સિકમ, યલો ને ગ્રીનના બધા જ આપણે કેપ્સિકમ ઉમેરીએ। ત્યારબાદ કાંદા ઉમેરીશું। આ બધું જ આપણે આ રીતે સાઈઝમાં ખમણી લેવાનું છે પતલું પતલું એવું। ત્યારબાદ કાંદા, કોબી બધું જ આ રીતે ઉમેરી દઈએ ને આ પરાઠા એટલા હેલ્ધી અને એટલા સરસ એટલે કે વેટ લોસમાં પણ ખાઈ શકાય તેવા તૈયાર થશે। ત્યારબાદ સાથે ઉમેરીશું કોથમીર અને જે આપણે કકરો લોટ લીધો છે તે આપણે અડધોથી પોણો વાટકો જેટલો ઉમેરી ને આ રીતે આપણે હાથની મદદથી બધું જ મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ આપણે સરસ એવું લોટ સાથે કરવાનું છે। અહીં મેં તમે જોયું કે લોટનું પ્રમાણ ખૂબ જ ઓછું એવું મેં રાખ્યું છે। જેટલું બને તેટલો ઓછો જ લોટનો ઉપયોગ કરવાનો છે। વધારે પડતું આપણે વેજીટેબલનો જ ઉપયોગ કર્યો છે। તો હવે થોડું એવું લાગે છે કે થોડો એવો લોટ જે વધ્યો છે તે આપણે સાથે ઉમેરી દઈશું। 1 વાટકાથી વધારે આપણે લોટનો ઉપયોગ નથી કરવાનો। અહીં વેજીટેબલ વધારે પ્રમાણમાં હતા એટલે 1 વાટકો લીધો। જો આના અડધા વેજીટેબલ હોય તો અડધા વાટકાનો જ ઉપયોગ કરવાનો। તો અહીં સરસ એવો આપણો લોટ રેડી થઈ ગયો છે પરાઠાનો। તો તેને ડીશ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈએ જેથી કરીને તે વેજીટેબલનું જ પાણી છૂટું પડે ને થોડું એવું નરમ પણ થઈ જશે। તો અહીં જોઈએ આપણે 10 મિનિટ બાદ તો થોડું એવું નરમ પણ થઈ ગયું છે। તે બધા જ વેજીટેબલનું પાણી છૂટું પડ્યું છે। તો થોડું આપણને કડક એવું લાગે છે તો થોડું આ રીતે પાણી ઉમેરતા જઈએ અને આ રીતે મિક્સ કરતા જઈએ। અહીં આપણે 3 થી 4 જેટલા આ રીતે ચમચા પાણીનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી જ રીતે આપણે સરસ એવું મિક્સ કરી ને હવે થોડું હજી ઓછું પાણી લાગે છે તો આપણે થોડું પાણી ઉમેરી દઈએ ને સારી રીતે મિક્સ કરી લઈએ। તમે પરાઠા ઘણા બધા જ ખાધા હશે પણ આ રીતે અલગ જ રીતે પરાઠા નહીં ખાધા હોય। તો અહીં આપણો લોટ રેડી થઈ ગયો છે પરાઠાનો અને ગેસ પર હવે આપણે એક પેન મૂકી
તેમાં થોડું એવું તેલ ઉમેરીશું ને તેલને ફરતું ફેલાવી ને ત્યારબાદ આપણે આ રીતે પરાઠું પાથરી લઈએ. તો આ રીતે આપણે પરાઠાને પાથરી લઈએ ને ગોળ એવો શેપ આપી દેવાનો છે. અહીં બરાબર ગોળ શેપ નહીં આવે કેમ કે આપણે મોટી સાઈઝમાં વેજીટેબલનું કટિંગ કરેલું છે, એટલે આ રીતે જ આપણે પાથરવાનું છે. તો હવે ઉપરથી આપણે થોડું એવું આ રીતે તેલ ઉમેરીશું. તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીએ. ફાસ્ટ ધીમી એ રીતે આપણે અહીં શેકવાનું છે. તો હવે અહીંયા જોઈએ તો પરાઠાનો રંગ પણ બદલાઈ ગયો છે ને ચમચાના મદદથી આપણે પલટાવી લઈએ. અહીં ઉપરથી જ પહેલેથી જ તેલ ઉમેરી દીધું છે, એટલે નીચે તેલ ઉમેરવાની જરૂર નહીં પડે. તો અહીં જોઈએ તો સરસ એવું પરાઠું આપણું શેકાઈ રહ્યું છે એક ભાગ. ને ફ્લેમ ગેસની થોડી વાર માટે ફાસ્ટ કરી દઈએ. તો જોઈએ આપણે ફરી પલટાવીને તો નીચેનો ભાગ પણ સરસ એવો શેકાઈ ગયો છે. તો આ રીતે આપણું અહીં વેજીટેબલ પરાઠા તૈયાર થઈ ગયા છે ને આપણે એક ડીશમાં કાઢી લઈએ. તો આવી જ રીતે આપણે બીજા બધા જ પરાઠા રેડી કરી લેવાના છે. તમે જો ઘઉંની જગ્યાએ ચણાના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. ત્યારબાદ ઉપરથી થોડું તેલ ઉમેરી ને હવે અહીં રંગ બદલાઈ ગયો છે પરાઠાનો, તો આપણે તેને પલટાવી દઈએ અને તેને પણ બીજી બાજુ આ રીતે શેકાવા દઈએ. તો આ રીતે આપણા બીજું પણ પરાઠું તૈયાર થઈ ગયું છે. તો તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં સર્વ કરીશું. આમ તો બાળકો આવા બધા વેજીટેબલ નથી ખાતા, તો તમે જો આ રીતે પરાઠા બનાવીને બાળકોને લંચ બોક્સમાં આપશો અથવા તો સાંજના સમયે આપશો તો તે જરૂરથી ખાશે. તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો હવે ઉપરથી થોડી એવી ગાર્નિશિંગમાં કોથમીર ઉમેરીશું. આ પરાઠાના બધા જ વેજીટેબલ શિયાળામાં આસાનીથી મળી જાય છે અને સસ્તા પણ મળે છે. તો તમે પણ જો વેટ લોસમાં આવા પરાઠા બનાવીને જરૂરથી ખાજો. જો પેટ પણ એક પરાઠામાં ભરાઈ જશે અને ભૂખ પણ નહીં લાગે. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.